everyone. Good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of FYBCom Sem 1, that is of English subject. We have started discussion of textbook. ટેક્સ્ટબુકમાં આપણે 3 સ્ટોરી જોઈ. પહેલું હતું The Last Leaf, Night Sign at Deoli અને The Snake in a Grass. આ 3 સ્ટોરી આપણે જોઈ. પહેલી હતી ઓ હેનરી, બીજી રસ્કિન બોન્ડ, ત્રીજી આર કે નારાયણ અને હવે આ યુનિટ 4 is about the fly. The fly. અબાઉટ ધ ઓથર કોણ છે? ધ ફ્લાયના લખવાવાળા કેથરીન મેન્સફિલ્ડ બ્યુચમેમ. BEAU એટલે બ્યુ અને ચેમ્પ. હવે લેખક કોણ છે? કેથરીન મેન્સફિલ્ડ આપણે રાખીએ અત્યારે. કેથરાઇન મેન્સફિલ્ડ 1888માં જન્મા અને 1923માં ગુજરી ગયા. વોઝ બોર્ન ઇન વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ. એમનો જન્મ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં થયો હતો. હર ફાધર વોઝ અ બેન્કર. એમના પિતા બેન્કર હતા, બેંકમાં કામ કરતા. સી હેડ 2 older sister and a younger sister and a younger brother. શું કહે છે? તેણીને 2 મોટી બહેન, એક નાની બહેન અને એક નાનો ભાઈ હતો. સી began writing while in school in New Zealand. કહે છે ન્યૂઝીલેન્ડમાં સ્કૂલમાં ભણતી વખતે તેમને લખવાનું શરૂ કરી દીધું હતું. એવા મહાન લેખક સ્કૂલમાં ભણવા ટાઈમે આપણે લખાણ શું છે, લેખન શું કહેવાય એ પણ ખબર ના હોય અને એમને લખવાનું શરૂ કરી દીધું. She moved to London in 1903 along with her sister to study in Queen's College. શું કહે છે? 1903માં એમની બહેન સાથે ક્વીન કોલેજમાં અભ્યાસ કરવા માટે લંડન આવ્યા હતા. She met fellow writer Ida Baker. શું કહે છે? કોણ હતા ઈડા બેકર? ઓલ્સો નોન એઝ અ લેસ્લી મૂર, a South African at the college, and the pair became lifelong friends. શું કહે છે? એક સાથી લેખક ઈડા બેકર લેસ્લી મૂર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દક્ષિણ આફ્રિકાના હતા જે કોલેજમાં એમને મળ્યા અને સારી એવી મિત્રતા, લાઈફલોંગ ફ્રેન્ડ્સ, જીવનભરના મિત્રો બની ગયા. Mansfield returned to New Zealand where she started writing stories. જ્યારે મેન્સફિલ્ડ છે, જે આપણા કેથરાઇન રાઇટર છે, લેખક છે, એ ન્યૂઝીલેન્ડ પાછા ફર્યા ત્યારે તેણે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. She is known for her fine modernist short stories in the first quarter of the 20th century. 20મી સદી એ પહેલાના ક્વાર્ટરમાં એટલે કે સ્ટાર્ટિંગમાં તેની સુંદર આધુનિકતાવાદી ટૂંકી વાર્તાઓ માટે, શોર્ટ સ્ટોરી એટલે મેં કીધું ટૂંકી વાર્તાઓ માટે જાણીતા હતા. હર સેન્સિટિવ સ્પિરિટ એન્ડ એક્ઝિક્યુટિવ માઇન્ડ હેલ્પ હર ટુ બ્રિંગ મેચ્યોરિટી ટુ ધ આર્ટ ઓફ સ્ટોરી રાઇટિંગ ઇન ઇંગ્લેન્ડ. કે છે સંવેદનશીલ ભાવના અને ઉત્કૃષ્ટ મનને ઇંગ્લેન્ડમાં વાર્તા લેખનની કળામાં પરિપક્વતા લાવવામાં મદદ કરી. સેન્સિટિવ સ્પિરિટ એટલે સંવેદનશીલ એક આત્મા, એક મન, અને જે એક્ઝિક્યુટિવ માઇન્ડ, ઉત્કૃષ્ટ મન, એમના લીધે એમને ઇંગ્લેન્ડમાં સ્ટોરી રાઇટિંગમાં બહુ બધો એનો લાભ મળ્યો. લાઈક મેની અધર રાઇટર્સ ઓફ શોર્ટ સ્ટોરીઝ ઇન હર ટાઈમ, શી વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ રશિયન માસ્ટર એન્ટોન ચેકોવ. એક રશિયાના એક ફેમસ રાઇટર છે એન્ટોન ચેકોવ. એ પણ બહુ સારી શોર્ટ સ્ટોરી, સુપર મહાન લેખક શોર્ટ સ્ટોરી માટે એન્ટોન ચેકોવ.
શું કહે છે? એના સમયમાં ટૂંકી વાર્તાઓના અન્ય ઘણા લેખકોની જેમ રશિયન માસ્ટર એન્ટોન ચેકોવથી પ્રભાવિત હતા. કોણ હતા એમને? આપણે કોઈ વાંચતા હોય કે લખતા હોય તો આપણે કોઈથી પ્રભાવિત થાવ ને, કે હું લખું તો શેક્સપિયર મને ગમે, એમાં આપણે હોય તો એમાં ચેતન મેઘાણી કોઈને ગમતા હોય. અલગ અલગ લેખકો, શરદ જોશી, પન્નાલાલ પટેલ, જેમ કોઈને બી કોઈની વાર્તાઓ ગમતી હોય, એના જેવું લખવું ગમતું હોય તો એમ કહે છે કે આ જે કેથરાઇન મેન્સફિલ્ડ છે એના ઉપર એન્ટોન ચેકોવ રશિયન રાઇટરથી એ પ્રભાવિત હતા. મેન્સફિલ્ડ ટ્રાવેલ ઇન કોન્ટિનેન્ટલ યુરોપ એન્ડ રિટર્ન ટુ ઇંગ્લેન્ડ એઝ અ એસસી continued to write. શું કહે છે? યુરોપમાં પ્રવાસ કર્યો અને લખવાનું ચાલુ રાખતા ઇંગ્લેન્ડ પાછા ગયા. શું કહે છે? પહેલાં પ્રવાસ કર્યો યુરોપના ખંડોમાં, યુરોપના દેશોમાં, અને પછી એ પાછા ઇંગ્લેન્ડ ફર્યા અને લખવાનું તો ચાલુ જ રાખ્યું. મેન્ફિલ્ડ's life and work were changed forever by the death of her beloved brother Leslie Heron Bushmap in 1915 as a New Zealand soldier in France in World War I. શું કહે છે? She was married to John Middleton Murray. એક વાક્ય લઈ ગયું. She was married to John Middleton Murray, who was prolific writer of the times. એના લગ્ન કેવી સાથે કરવામાં આવ્યા? જોન મિડલ્ટન મ્યુરી. તેમના લગ્ન જોન મિડલ્ટન મ્યુરી સાથે થયા હતા. એ સમયના પ્રખ્યાત લેખક હતા. મેન્સફિલ્ડ લાઈફ એન્ડ વર્ક વેર ચેન્જડ. ત્યારે એમની લાઈફ ચેન્જ થઈ ક્યારે? બાય ધ ડેથ ઓફ હર બિલવડ બ્રધર. શું કહે છે? 1915 ઇંગ્લેન્ડના સૈનિક તરીકે જ્યારે લેસ્લી યુદ્ધમાં લડતા એમનું મૃત્યુ થયું, ત્યારે જ્યારે આપણા લેખક છે એનું જીવન અને કાર્ય બધું ફરી ગયું, બધું ઉપર અસર કરી. ત્યારે પોતાના ભાઈનું મૃત્યુ થયું. એઝ અ સૈનિક તરીકે સોલ્જર હતા એ. In December 1970, Mansfield became ill and was diagnosed with tuberculosis, TB. શું કહે છે? જ્યારે 1970 મેન્સફિલ્ડ IEL એટલે કે બીમાર પડ્યા અને ક્ષય રોગ નિદાન થયું. એટલે ટીબી છે, ક્ષય છે એવું બહાર આવ્યું. She moved to France and continued to write. ફ્રાન્સ જતા રહ્યા અને લખવાનું ચાલુ રાખ્યું. Even though she was depressed, એ ડિપ્રેશનમાં હતા, પણ છતાં એ લખવાનું ચાલુ રાખતા. During her final years, એમના અંતિમ વર્ષોમાં, she tried various unconventional treatments for her illness. એમને ઘણી બધી અલગ અલગ સારવારો કરાવી, પણ બિન પરંપરાગત સારવાર, એટલે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની સારવારો કરી, પણ તેની કંઈ અસર થઈ નહીં, એનાથી ફાયદો થયો નહીં. ઓલ ટુ નો અવેલ, એટલે એનો કાંઈ ફાયદો થયો નહીં, બધું નકામું. He suffered a pulmonary hemorrhage and died in January 1923. હેમરેજ સહન ન કરી શકી અને જાન્યુઆરી 1923 એમનું મૃત્યુ થયું. Many of her works were written in her final years. ઘણા બધા વર્ક, એમના લખેલા લેખો એ એમના અંતિમ વર્ષોમાં એમણે લખ્યા હતા. And they were edited and published by Murray after her death. એમના મૃત્યુ પછી એમના હસબન્ડ દ્વારા
એ બધા પબ્લિશ કરવામાં આવ્યા હતા. બ્લીસ એન્ડ અધર સ્ટોરીઝ, હવે આ ચોપડી આપણી છે બ્લીસ એન્ડ અધર સ્ટોરીઝ એફવાયમાં આવતી, એ પણ એમને લખેલી છે. ધ ગાર્ડન પાર્ટી એન્ડ અધર સ્ટોરીઝ, ધ ડવ્સ નેસ્ટ એન્ડ અધર સ્ટોરીઝ and something childish and other stories are the four collection upon which and fame as a story writer rests. Bliss and other stories, of Bliss કોની સ્ટોરી છે? બ્લીસ ચોપડી કોની છે? આપણી છે. એવી રીતે બ્લીસ એન્ડ અધર સ્ટોરીઝનું એક વોલ્યુમ, ધ ગાર્ડન પાર્ટી એન્ડ અધર સ્ટોરીઝ, એવી ઘણી બધી ચોપડીઓ લખી છે જેમાં 20-30થી વધુ શોર્ટ સ્ટોરીઝ આવેલી છે, લખેલી છે. અબાઉટ અ સ્ટોરી, હવે આ સ્ટોરી એના વિશે છે. વાર્તામાં શું છે? અબાઉટ અ સ્ટોરી, અ ફ્લાય બિગિન્સ, સો સ્ટોરી ક્યાંથી સ્ટાર્ટ થાય છે? બિગિન એટલે શરૂ થવું, વિથ અ કન્વર્સેશન, કોના વચ્ચે કન્વર્સેશન એટલે વાતચીત થાય છે, બિટવીન એટલે બેની વચ્ચે, મિસ્ટર વુડફિલ્ડ એન્ડ ઇનવેલ રિટાયર્ડ ઓલ્ડ મેન, નિવૃત્ત વૃદ્ધ વ્યક્તિ, મિસ્ટર વુડફિલ્ડ અને એના ફ્રેન્ડ, એના મિત્ર, રિફર્ડ એઝ ધ બોસ, જે બોસ તરીકે ઓળખાય છે, ઇન ધ લેટર્સ ઓફિસ, એની ઓફિસમાં એ બોસ તરીકે ઓળખાય છે. એ બંને વચ્ચેની વાતચીત થાય છે. મિસ્ટર વુડફિલ્ડ ઇઝ ઓન વીકલી વિઝિટ, એ વીકલી વિઝિટ માટે આવ્યા હોય છે, મુલાકાત લેવા માટે, which is allowed to him by his wife and daughters, એમની પુત્રી અને પત્ની દ્વારા એમને મંજૂરી મળી છે કે તમે જાઓ, જઈ આવો. અધરવાઇઝ કીપ હિમ ક્લોઝેટ એટ હોમ, બાકી તો એમને ઘરે બંધ જ રાખતા હોય છે. મિસ્ટર વુડફિલ્ડ, આફ્ટર મિસ્ટર વુડફિલ્ડ ડ્યુલે એડમાયર્સ હિઝ ફ્રેન્ડ એન્ડ હિઝ સરાઉન્ડિંગ્સ, ટુ ઓલ્ડ મેન, શું કહે છે? કે જ્યારે મિસ્ટર શું કહે છે? મિસ્ટર વુડફિલ્ડ અને એમના મિત્ર તેના આસપાસના બીજા વૃદ્ધો મિત્રો કે એની પ્રશંસા કર્યા પછી પાર્ટેક ઓફ સમ વિસ્કી, એટલે વિસ્કીનો ભાગ એટલે કે વિસ્કી પીવે છે. Mansfield then reveals that both men had lost their young sons in the First World War. કે છે કે ભાઈ બંને જણા વાત કરે છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં બંને પોતાના યુવાન પુત્રો ગુમાવ્યા છે. Mr. Woodfield seems to be more reconciled to the loss of his son Reggie and the boss, and talks about the recent visit of his daughters to Belgium to the grave of their brother. શું કહે છે? વુડફિલ્ડ પોતાના બોસ તથા તેના પુત્ર રેગીની ખોટ પર વધુ સમાધાન કરે છે અને બેલ્જિયમ જે તેમની પુત્રીઓ રહે છે એ અહીંયા અત્યારે તાજેતરમાં જ અત્યારે જ એમની મુલાકાત લેવા આવેલી છે. The boss avoids the topic even though there is a picture of his son in uniform on his desk. શું કહે છે? બોસ છે આ મુદ્દાને ટાળે છે. એના ફ્રેન્ડ છે એને બોસ તરીકે ઓળખતા હોય છે. એ બોસ છે કેમ ભલે એના ડેસ્ક એટલે ટેબલ પર એના પુત્રની જે સોલ્જરના જે ડ્રેસમાં એમની ફોટો છે છતાં પણ એમની વાત કરવાનું ટાળે છે. આફ્ટર મિસ વુડફિલ્ડ લીવ્સ, ધ બોસ chooses to remain alone in his office to grieve the death of his only son who had been the apple of his eyes. શું કહે છે? મિસ્ટર વુડફિલ્ડ જ્યારે ઓફિસમાંથી ગયા એના પછી પણ એ ઓફિસમાં એકલા રહેવાનું પસંદ કરે છે કેમ કે તેને એકમાત્ર પુત્રની મૃત્યુને શોક કરવા માટે જે તેની આંખમાં સફરજન હતું, એની આંખનું એપલ એટલે કે આમ કે તારો કહે ને આપણે એમ કહીએ ને કે મેરી આંખો કા તારા, એ પ્રમાણે એમ એટલું એના માટે એના પુત્રનું એટલું મહત્ત્વ હતું કે જે યુદ્ધમાં એમનું મૃત્યુ થઈ ગયું. He realizes, however, that he cannot weep or grieve anymore and easily
distracted by a fly in the ink pot. શું કહે છે? કે હવે એને ખ્યાલ છે કે એ વધારે રડશે નહીં, વધારે ચિંતા નહીં કરે, અને એક ફ્લાય એટલે કે માખી જે શાહીની ઇંકમાં ગઈ એના પરથી એનું મગજ માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે. The fly is eventually dead and he dumps in the bin without much feeling, although he is seized by a miserable feeling. શું કહે છે? બહાર The fly is eventually dead, મરેલી છે માખી, and he dumps it in the wind without much feeling, although he is seized by a miserable feeling. દુઃખી છે છતાં અને ખૂબ અનુભૂતિ કર્યા વિના ડબ્બામાં ફેંકી દેજો કે તે દયનીય લાગણીથી પકડાયા છે. મીન્સ કે એવી ભાવના છે પરંતુ ફિલિંગ છે, પરંતુ એ ફિલિંગલેસ થઈને માખીને બહાર ડબ્બામાં ડસ્ટબિનમાં ફેંકી દે છે. He orders for more blotting paper. કાગળ મેળવવાના આદેશો આપે છે. While his mind blanks out on his sense of loss of his only son. પરંતુ મગજ તો એમનું ત્યાં ચાલે છે કે એમના એકને એક પુત્રની ખોટ એમને સર્જાણી છે અને એમનું મૃત્યુ થયું છે જે અત્યારે હાલમાં એમની પાસે નથી. They fly and the way it meets its death can be read as a symbol of the way in which young people were sent to World War I. જેમ માખી ગમે ત્યારે બિચારી મૃત્યુ પામે છે એમ એક દીકરાને વર્લ્ડ વોર 1 એટલે કે વિશ્વયુદ્ધમાં મોકલવો એ પણ એક જ એવું જ છે કે મોકલવો એટલે મૃત્યુ થઈને જ આવશે એવું માની લઉં એવી માન્યતા અત્યારે આ બોસના મગજમાં ચાલી રહી છે. એન્ડ ઇન્ડિફરન્સ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન ધ લોસ ઓફ ધેર લાઈફ, જેમાં યુવાનોને વિશ્વયુદ્ધમાં મોકલવામાં આવ્યા હતા અને એમને જીવ ગુમાવવો પડ્યો હતો. The story is about arouses a great variety of reactions. વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવે છે. રિએક્શન એટલે પ્રતિક્રિયા. While some see it as a representation of human corruption and heartlessness, અમુક એમને લોકો તેમને માનવના ભ્રષ્ટાચાર અને નિર્દયતાનું પ્રતિનિધિત્વ તરીકે જુએ છે. Others see in a fly a resigned representation of a human life. કેટલાક લોકો તેને ઉડાનમાં માનવ જીવનનું રાજીનામું આપેલું પ્રતિનિધિત્વ જુએ છે. which gives into a cruel God's will after a long and difficult struggle. જે લાંબા અને મુશ્કેલ સંઘર્ષ પછી ક્રૂર ભગવાનની ઈચ્છા હોય એવી રીતે સ્ટ્રગલ કરે છે. For some others, the story is just the expression of the writer's feeling of helplessness while she was battling with her life-threatening illness, tuberculosis. ઓકે છે. અન્ય લોકો એવું માને છે કે આ વાર્તા છે લેખકની લાચારીની અનુભૂતિ કરાવે છે, અભિવ્યક્તિ કરે છે, જ્યારે કેમ કે એ ખુદ લેખક છે જે આપણે જોયું છેલ્લા વર્ષોમાં જ્યારે આ વાર્તાઓ લખતા ત્યારે ખુદ ટીબીથી પીડાતા હતા, એટલે એમની ખુદની ફિલિંગ્સ એમણે આમાં લખી છે એવું પણ લોકો એને માને છે. હવે આ સ્ટોરીમાં શું છે, ક્યાં પહોંચે છે, we'll discuss in next lecture. Thank you for listening. Have a nice day.